નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ ત્રીજો એપિસોડ છે. તમે પહેલા બે એપિસોડ ન સાંભળ્યા હોય તો પહેલા એ સાંભળજો, તો જ તમને વાર્તા બરાબર સમજાશે. તો ચાલો છેલ્લો એપિસોડ શરૂ કરીએ. આદિત્ય, એના માટે તો તું દરરોજ રાત્રે જમીને 30 મિનિટ વોકિંગ કરે છે ને અનુરાધા, હા પણ કામ કરવું પણ જરૂરી છે. તમને આમાં ખબર નહીં પડે. આદિત્ય, ખબર નહીં પડે વાળી, તું જો ને, હું તને મૂકી જાવીશ. અનુરાધા, એક વખત કહ્યું ને, હું નહીં જાઉં તો નહીં જ જાઉં. આદિત્ય, જીદ બહુ કરે છે, પણ હું તને મૂકી જાવીશ. અનુરાધા, સાંભળીને થાકી ગઈ છું, સૂઈ જાઓ તમે, હું પણ સૂઈ જાઓ. મને નીંદર આવે છે. બંને વચ્ચે થોડો મીઠો ઝઘડો થાય છે, પરંતુ અનુરાધા જીદ છોડતી જ નથી. એને આદિત્યની ચિંતા છે. 2-3 દિવસ પછી રીનાનો ફોન આવે છે. અનુરાધા, બોલ રીના, ઘણા દિવસો પછી મને યાદ કરી. એટલા દિવસ યાદ ના આવી. રીના, ના રે, પણ જોને આખો દિવસ કઈ ને કઈ કામ જ હોય એટલે ફોન કરવાનો સમય મળતો નથી, પણ અત્યારે તો મેં જ કર્યો. અનુરાધા, ઓકે, બોલ બીજું. રીના, કાંઈ નહીં, તું કે તબિયત સારી છે ને? અનુરાધા, હા સારી છે હો. રીના, કેટલા મહિના થયા? અનુરાધા, 8મો મહિનો ચાલે છે. રીના, ગુડ, શ્રીમત થઈ ગયું? અનુરાધા, ના, તને તો ખબર છે મમ્મી નારાજ છે મારી પ્રેગ્નન્સીથી, તો શ્રીમતની તો વાત જ દૂર રહી. રીના, એ પણ છે, તો તું હજી પિયરમાં નથી ગઈ? અનુરાધા, ના. રીના, પણ ડિલિવરી માટે તો પિયરમાં જ જઈશ ને? અનુરાધા, હા. રીના, તો ક્યારે જવાની? 8મો મહિનો ચાલે છે. આ મહિનો બહુ સાચવવાનું હો, અને ટ્રાવેલિંગ તો કરતી જ નહીં. અનુરાધા, ટ્રાવેલિંગ તો નથી કરતી. મકર સંક્રાંતિના દિવસે પણ હું દમણ જ હતી. વિચારું છું કે 9મા મહિનાના એન્ડમાં જઈશ. રીના, અરે આવું ના કરતી. 9મો મહિનો બેસે એટલે પિયર જતી જ રહેજે. અનુરાધા, પણ કેમ? રીના, કેમ કે 9મા મહિનામાં ગમે ત્યારે ડિલિવરી થઈ જાય છે, એટલે રિસ્ક ના લેતી. તું વહેલી જતી રહેજે. અનુરાધા, પણ યાર, ડોક્ટરે ડિલિવરી ડેટ તો 7 માર્ચ આપી છે. રીના, ડોક્ટર જે ડેટ આપે છે એના કરતા ક્યારેક 1-2 વીક પહેલા પણ ડિલિવરી થઈ જાય છે, અને ક્યારેક એ જ તારીખ પણ થાય છે. તો ક્યારેક ડિલિવરી ડેટ નીકળી જાય પછી પણ થાય છે. અનુરાધા, રીના, હું નેન્સી વખતે પ્રેગ્નેન્ટ હતી ત્યારે 9મો મહિનો બેઠો જ હતો ને 2 દિવસ પછી ડિલિવરી થઈ ગઈ હતી, અને પૂર્વ તો 8 મહિનાને અને 15 દિવસ પછી જન્મ્યો હતો. એટલે કહું છું કે તું રિસ્ક ના લેતી, નીકળી જજે. અનુરાધા, આદિત્ય પણ આમ જ કહે છે કે તું પિયરમાં જતી રહે. રીના, તો એ સાચું જ કહે છે. પાછું તારે તો દમણથી ધરમપુર જવાનું છે. અનુરાધા, ઓકે, હવે હું જઈશ. બોલ બીજું કઈ નવીનતા? રીના, નથિંગ યાર, બસ તારી યાદ આવી એટલે અમસ્તા ફોન કર્યો. ઓય, હું તને રાત્રે ફોન કરીશ. પૂર્વ રડવા લાગ્યો છે. બાય. હા, રીનાની વાત મારે માનવી જોઈએ. મારે 9મો મહિનો બેસે એ પહેલા પિયર જતું રહેવું જોઈએ. આદિત્ય પણ મોકલે છે, હું જ જીદ પકડીને બેઠું છું. આ 8મો મહિનો 2 ફેબ્રુઆરીએ પૂરો થશે, એટલે હું 3 તારીખે નીકળી જઈશ. થોડા દિવસો વીત્યા બાદ અનુરાધાની બહેનનો ફોન આવે છે. અનુરાધા કિચનમાં રોટલી બનાવતી હોય છે, અને
આદિત્ય સોફા ઉપર બેસીને ફોનમાં વિડીયો જોતો હોય છે. ત્યાં અનુરાધાના ફોનની રિંગ વાગે છે. એ અનુરાધા, તારી સિસ્ટરનો ફોન આવે છે. મોબાઈલની સ્ક્રીન પર નામ જોઈને આદિત્યએ બૂમ મારી. હું રોટલી બનાવું છું, તમે રિસીવ કરો. 2 જ રોટલી બનાવવાની બાકી છે, એ બનાવીને આવું છું. હેલો, કેમ છો? આદિત્યએ ફોન રિસીવ કરીને કહ્યું. બસ મજામાં. તમે? મજામાં. હા, મજામાં છીએ. અનુરાધા રોટલી બનાવે છે. કાંઈ વાંધો નહીં, એને બનાવવા દો. આ તો માધવ અને હીર કહેતા હતા કે શનિ રવિની રજા છે તો માસીના ઘરે જવું છે, એટલે અમે શનિવારે આવશું. હા, વાંધો નહીં, તમે છોકરાઓને લઈને આવજો અને 2 દિવસ રોકાઈ જજો. હા, શનિવારે આવશું અને રવિવારે જતા રહીશું. એક કામ કરો ને, તમે આવતા જ છો તો જતી વખતે અનુરાધાને પણ સાથે જ લઈ જજો. પણ એ તો થોડા દિવસો પછી આવવાનું કહેતી હતી. ના ના, તમે આવો છો તો લઈ જજો. એમ પણ હવે બાઇક ઉપર ત્યાં સુધી એને લાવવામાં પ્રોબ્લેમ થાય છે. તમે કાર લઈને આવશો તો એને ટ્રાવેલિંગ કરવામાં પણ પ્રોબ્લેમ નહીં થાય. એ તો છે, તમે એની ચિંતા ના કરો, અમે સાથે જ લઈ જશું. સારું. કાલે તો 26મી જાન્યુઆરી છે, એટલે મારે પણ ગામ જવાનું છે. તમે આવશો તો હું પણ જઈ શકીશ. હું રવિવારે તો પાછો આવી જઈશ. તમે જઈ આવજો. અમે બપોર પછી આવશું, કેમ કે સવારે તો બંને સ્કૂલમાં જશે. હા, ચોક્કસ. આ લેવ, અનુરાધાને ફોન આપું છું. રોટલી બનાવીને આવી ગઈ. અનુરાધાને ફોન આપે છે. રસોઈ બની ગઈ. હા, રોટલી જ બાકી હતી, એ બની ગઈ. તમે રસોઈ બનાવી લીધી. સોફા પર બેસતા અનુરાધાએ ફોનમાં કહ્યું, અમે તો ક્યારનું જમી લીધું. ગામડામાં જમવાનું વહેલું હોય. આ તો માધવ અને હીર જીદ કરતા હતા કે માસીને ઘરે દમણ જવું છે, એટલે ફોન કર્યો. હા, તો કાલે આવી જજો. અહીં જમ્પોર અને જેટી બીચ પર ફરવાની મજા આવશે. બીચ પર ફરવાની મજા આવે છે, એટલે જ તો ત્યાં લાવે છે. ગયા વખતે આવ્યા હતા તો બીચ પર ખૂબ જ મજા કરી હતી. આદિત્ય કુમાર કહે છે કે અનુરાધાને સાથે જ લઈ જજો, તો તું પેકિંગ કરી રાખજે. તમે આવો પછી પેકિંગ કરીશ. સારું, એમ જ કરજે. તો હવે તમે બંને જમી લ્યો, હું ફોન મૂકું છું. બાય. બાય. અનુરાધાનો ભાઈ નથી, એટલે વચ્ચેની બહેનને ઘર જમાઈ લાવ્યા છે, એટલે પિયરમાં મમ્મી પપ્પા, જીજાજી, બહેન અને એમના 2 સંતાનો માધવ અને હીર છે. મોટી બહેન સાસરે છે, તો તમારે હવે મને પિયર મોકલી જ દેવી છે એમને. અનુરાધાએ આદિત્યના ખોળામાં માથું મૂકતા કહ્યું. આટલી જલ્દી હું જઈશ, પણ તમને જ તકલીફ પડશે. પછી મને યાદ કર્યા કરશો. શું કરું, મારી પણ મજબૂરી છે. બાકી હું તને ક્યારેય ના મોકલત. અનુરાધાના વાળમાં આંગળીઓ રમાડતા બોલે છે. મને પણ તારા વગર ક્યાં ગમે છે, પરંતુ ગમાડવું પડશે. 2 મહિના તો ત્યાં રહેવાનું છે. ડિલિવરી પછી 40 દિવસ સુધી આરામ કરવો ખૂબ જરૂરી છે, એટલે હું 1.25 મહિનો થાય પછી જ આવીશ. એક વાત કહું, તમે મને મળવા તો આવશો જ ને? પ્રશ્નાર્થ નજરે આદિત્યની આંખોમાં જોઈને પૂછ્યું. કેવી વાત કરે છે, દર રવિવારે હું તને મળવા તો આવીશ જ ને. તું ખોટું ટેન્શન લે છે. હું તમારી રાહ જોઈશ. બેબીએ પેટમાં કિક મારી. હવે બહુ કિક મારે છે.
અનુરાધાએ પેટ પર હાથ મૂકીને કહ્યું, ત્રિષા બહુ કિક મારે છે એમ ને? બેટા, મમ્મીને આટલું હેરાન નહીં કરવાનું. જો હવે મેં સમજાવી દીધું છે, હવે કિક નહીં મારે. અનુરાધાના પેટમાં પર હાથ ફેરવતા કહે છે, ઓય બેબી આવશે તો જ તમારી પસંદનું નામ મૂકવામાં આવશે, અને જો બાબો આવ્યો તો હું મારી પસંદનું નામ મૂકીશ. અત્યારથી જ કહી દઉં છું, બાબો આવે તો નામ વિચારતા નહીં, ઓકે? અનુરાધા મીઠા ગુસ્સાથી બોલી, અરે એવું થોડું ચાલે. મેં તને પહેલા જ કહ્યું હતું કે બેબી આવશે તો હું તોરલ નામ મૂકીશ, અને બાબો આવશે તો હું અર્જુન મૂકીશ એમ. તને યાદ છે કે ભૂલી ગઈ? આપણા મેરેજ પણ નહોતા થયા ત્યારથી મેં નામ વિચારી મૂક્યા છે. નામ તો હું જ મૂકીશ, એ પણ મારી પસંદનું. આદિત્યએ થોડું રિસાઈ જતા કહ્યું, ઓહો, તમે તો તોરલ નામ કહેતા હતા, હવે કેમ ત્રિષા કહો છો? પહેલા તોરલ ગમતું હતું, મેં ન્યૂઝમાં ત્રિષા નામ વાંચ્યું હતું. તોરલ કરતા ત્રિષા નામ સરસ લાગશે એટલે ત્રિષા જ મૂકીશ. જોજે બેબી જ આવશે અને નામ પણ ત્રિષા જ મૂકીશ. તમને બહુ ખબર બેબી છે કે બાબો? એ અનુરાધાએ ચીડાઈને કહ્યું, અરે તું જોજે ને, ત્રિષા જ આવશે. મેં ભગવાન પાસે ત્રિષાને જ માગી છે. મને તો દીકરી જ જોઈએ છે. પછી એ મોટી થશે ત્યારે અમે તને બહુ હેરાન કરશું. એ તો આવશે ત્યારે જ ખબર પડશે બેબી છે કે બાબો. એ ચાલો હવે જમી લઈએ, મને બહુ ભૂખ લાગી છે. હું જમવાનું લઈ આવું છું. અનુરાધા ઊભી થઈને રસોડામાં જાય છે અને જમવાનું લઈ આવે છે. પરમ દિવસે તો હું પિયરમાં જઈશ. કાલે તો આદિત્ય પણ ઘરે જશે અને પરમ દિવસે સવારે જ આવશે. એટલે આજે આદિત્ય સાથે મારી છેલ્લી નાઈટ છે. જવાની ઈચ્છા નથી થતી, પણ શું કરું, જવું તો પડશે જ ને. અનુરાધા કિચનમાં રોટલી બનાવતા બનાવતા વિચારી રહી હોય છે. ત્યાં ડોરબેલ વાગે છે. આદિત્ય હસે, પાણી તો આજે મંગાવ્યું નથી એટલે પાણીવાળો તો નહીં હોય. દરવાજો ખોલે છે તો આદિત્ય જ આવ્યો હોય છે. આજે અનુરાધા થોડી ઉદાસ હોય છે. હું આવ્યો ત્યારથી તને જોઉં છું, તું આજે ઉદાસ છે. શું થયું, કોઈ વાત છે? આદિત્યની બાજુમાં સૂતેલી અનુરાધાને પૂછ્યું, હું પરમ દિવસે તો પિયરમાં જઈશ એટલે આજે તમારી છાતી પર માથું મૂકીને સુવાની છેલ્લી નાઈટ છે. પાછી આવીશ ત્યારે તો આપણી વચ્ચે આપણું બેબું સૂતું હશે. પછી તમારી બાહોમાં સુવાનું મને નહીં મળે. આદિત્યની છાતી પર માથું મૂકતા કહ્યું, હા એ તો છે. બેબી આવશે પછી તો આપણી લાઈફ ચેન્જ થઈ જશે. પછી તો તું પણ બેબીને જ વધારે ટાઈમ આપીશ. અનુરાધાની પીઠ પર હાથ મૂકતા કહ્યું, તમે એકલા મૂકીને જવાનું મન નથી થતું. તમારી સાથે જ રહેવું હતું. હું તમારી સાથે જ અહીં ખૂબ જ ખુશ છું. તમારાથી દૂર જવાની ઈચ્છા નથી થતી. થોડા સમયની જ તો વાત છે, પછી તો પાછી આવી જઈશ અને દર રવિવારે તને મળવા તો આવીશ જ. ચાલ હવે સૂઈ જઈએ, મને નીંદર આવે છે. આદિત્યએ બગાસું ખાતા કહ્યું, તમે સૂઈ જાઓ, મને તો નીંદર જ નથી આવતી. મને દરરોજ 1-2 વાગ્યા પછી જ નીંદર આવે છે. પગ પણ બહુ દુખે છે. ઓકે, હું સૂઈ જ જાઉં છું. બીજા દિવસે બપોર પછી અનુરાધાની બહેન એના પતિ અને બાળકો સાથે આવે છે. એક દિવસ રોકાય છે અને પછી બીજા દિવસે અનુરાધાને સાથે લઈને ઘરે આવી જાય છે. અનુરાધા પિયરમાં જતા પહેલા રૂમની સાફ સફાઈ કરી નાખે છે. રસોડામાં કા વસ્તુ ક્યાંય રાખી છે એ પણ બતાવી દે છે, જેથી આદિત્યને શોધવામાં કોઈ તકલીફ ના પડે. પિયરમાં અનુરાધાની મમ્મી પ્રેમથી એને આવકારે છે એટલે અનુરાધાને પણ સારું લાગે છે. હવે એને ટેન્શન નથી, કારણ કે
જ્યારે મમ્મી સાથે હોય તો ટેન્શન લેવાની જરૂર રહેતી નથી. 8 મહિના પૂરા થઈ જાય છે અને 9મો મહિનો શરૂ થઈ જાય છે. હવે એ ડિલિવરીની રાહ જોઈ છે. એને પણ ઈચ્છા થાય છે કે ક્યારેક હું મારા બાળકનો ચહેરો જોઉં. અને હવે તો ઉઠવા બેસવામાં પણ થોડો પ્રોબ્લેમ થતો હતો. બસ હવે ઇંતજારી હતી બાળકના આવવાની. અનુરાધાએ ઇન્ટરનેટ પર વાંચ્યું હતું કે ડિલિવરીના 1 વીક પહેલા વ્હાઇટ ડિસ્ચાર્જ શરૂ થાય છે. 9મો મહિનો બેઠો એને 17 દિવસ થયા હતા અને અનુરાધાને થોડો થોડો વ્હાઇટ ડિસ્ચાર્જ શરૂ થાય છે. હવે એ ડિલિવરી માટે માનસિક રીતે તૈયાર થાય છે, કેમ કે હવે ડિલિવરીનો સમય નજીક છે. 5-6 દિવસ વીતે છે અને એક દિવસ સવારે એની પ્રતીક્ષા પૂરી થાય છે. એ દિવસે રવિવાર હતો. આજે સવારથી જ એને થોડો વધારે પ્રમાણમાં વ્હાઇટ ડિસ્ચાર્જ થતો હતો. અનુરાધા સમજી જાય છે કે હવે સમય ખૂબ જ નજીક છે. ટૂંક સમયમાં લેબર પેન શરૂ થઈ શકે છે. શાંત થઈ જાય છે, પરંતુ લેબર પેન શરૂ થતો નથી. અનુરાધાને થોડી ચિંતા પણ થાય છે, છતાં કોઈને કહેતી નથી. રાત્રે શાંતિથી પેટ ભરીને જમી લેશે. એમ તો એ દરરોજ જમીને અડધો કલાક વોકિંગ કરતી હોય છે, પણ આજે એ વોકિંગ નથી કરતી. બેડ ઉપર આડી પડે છે. રાત્રે 10 વાગ્યા હશે અને એને થોડો થોડો લેબર પેઇન થાય છે. અડધા કલાકના અંતરાલમાં ધીમો લેબર પેઇન થાય છે. હું અત્યારે મમ્મીને કહીશ તો અત્યારથી જ હોસ્પિટલમાં એડમિટ કરી દેશે, એટલે જ્યારે વધારે લેબર પેઇન થશે ત્યારે જ કહીશ. આમ વિચારતા વિચારતા એ નિંદ્રાધીન થઈ જાય છે. રાત્રે 12 વાગે એને અચાનક જોરથી વધારે દુખાવો થાય છે. વ્હાઇટ ડિસ્ચાર્જ પણ થોડા વધારે પ્રમાણમાં થઈ જાય છે. એ ઝબકીને ઉઠી જાય છે અને ફટાફટ વોશરૂમ જાય છે. વોશરૂમમાંથી બહાર આવીને જલ્દી મમ્મી પાસે જાય છે. મમ્મી, મને પેટમાં દુખે છે અને વ્હાઇટ ડિસ્ચાર્જ પણ વધારે થાય છે. અનુરાધાને મમ્મીને જગાડીને કહે છે, ઓહ, ક્યારથી દુખે છે? હોસ્પિટલ જવું પડશે. કેટલા વાગ્યા? પથારીમાંથી સફાળા ઉઠીને મમ્મીએ પૂછ્યું. 12 વાગ્યા છે. 10 વાગ્યાથી થોડું દુખતું હતું, હવે થોડું વધારે દુખે છે. મોબાઈલમાં ટાઈમ જોઈને કહે છે, તો જલ્દી હોસ્પિટલ જવું પડશે. હું હોસ્પિટલમાં લઈ જવાનો સામાન પેક કરું છું, તું તૈયાર થા. બેટા, આદિત્ય કુમાર આજે ઘરે આવ્યા છે ને તું સાંજે કહેતી હતી ને કે આવતીકાલે એમનું બેંકમાં કામ છે, એટલે સોમવારની રજા મૂકી છે. અનુરાધાની મમ્મી સામાન પેક કરતા બોલી. હા, આવું કહેતા તો હતા, પણ આવ્યા છે કે નથી એ તો મને પણ ખબર નથી, કેમ કે રવિવારે પણ જોબ પર ગયા હતા. મને બપોરે કહ્યું હતું કે કાલે બેંકમાં કામ છે, એટલે કાલની રજા મૂકવાનો છું, તો મળવા પણ કાલે જ આવીશ. રજા મળી હશે તો સાંજે ઘરે આવવા માટે નીકળી આવ્યા હશે. ફોન કરીને પૂછું. અનુરાધાએ અરીસાની સામે માથું ઓળતા મમ્મીને જવાબ આપ્યો. હા બેટા, ફોન કરીજો અને આવ્યા હશે તો એમને સીધા હોસ્પિટલમાં આવવાનું કહે. 12 વાગ્યા છે એટલે એકલા આવવા માટે ના કહેતી, પણ કોઈને સાથે લઈને આવવા કહે. આટલી મોડી રાત્રે ઘરેથી એકલા નીકળવું સારું નહીં. અનુરાધાની મમ્મી ચિંતા વ્યક્ત કરતા બોલી. હા, અત્યારે જ ફોન કરું છું. હેલો, ઘરે આવ્યા છો કે દમણ જ છો? ઘરે આવ્યા હોય તો જલ્દી જ જનની હોસ્પિટલ આવો. અનુરાધાએ આદિત્યને ફોન કરી ઉતાવળમાં કહ્યું. હું ઘરે જ છું, સૂતો હતો. સારું, હું અત્યારે જ નીકળું છું. તું હોસ્પિટલમાં છે? ક્યારે ગયા? આદિત્ય ગાઢ નિંદ્રામાં હતો, પરંતુ આટલી મોડી રાત્રે ફોનની રિંગ વાગતા ઉઠી ગયો અને ફોન હાથમાં લેતા સ્ક્રીન પર અનુરાધાનું નામ જોતા સફાળો બેઠો થઈ ગયો. એને
અંદાજો આવી ગયો કે ડિલિવરી વાળું જ હશે. ના, અમે અત્યારે નીકળીએ છીએ. 10 મિનિટમાં પહોંચી જઈશું. તમે ડાયરેક્ટ હોસ્પિટલ આવજો અને એકલા ના આવતા કોઈને સાથે લઈને આવજો. ઓકે, હું મોટાભાઈના છોકરાને ગાડીમાં મૂકવા માટે લઈ આવું છું. આટલું કહી ફોન મૂકીને ફટાફટ તૈયાર થઈ ભાઈના છોકરા સાથે હોસ્પિટલમાં જવા માટે નીકળે છે. અનુરાધાની મમ્મીને સુગરની બીમારી હોવાથી એ અનુરાધાની બહેનને એની સાથે મોકલે છે. જીયા દરવાજો ખોલતો મમ્મીએ અનુરાધાની બહેન સૂતી હતી તે રૂમ પાસે જઈ દરવાજો ખખડાવી બૂમ મારી. જીયાએ આંખો ચોળતા દરવાજો ખોલ્યો અને શું થયું એમ પૂછ્યું. અનુને હોસ્પિટલ લઈ જવાનું છે. માધવના પપ્પાને જગાડ અને ગાડી કાઢવા કે તું એની સાથે હોસ્પિટલ જા. હું માધવ અને હીર પાસે ઘરે રહું છું. તારા પપ્પાને પણ જગાડ. તમે ચારેય જણ હોસ્પિટલ જાઓ. હું તૈયાર થાવ છું. હોસ્પિટલનું સામાન પેક કર્યું. આ લે બેગ તૈયાર છે. હવે તું જલ્દી કર અને જલ્દી નીકળો. મમ્મીએ બેગ આપતા કહ્યું. અનુરાધા, બહેન, જીજાજી અને અનુરાધાના પપ્પા ચારેય હોસ્પિટલ જાય છે. 1:30 વાગ્યા સુધીમાં તો હોસ્પિટલ પહોંચી જાય છે. જીયા નર્સને અનુરાધાની ફાઇલ આપે છે. નર્સ અનુરાધાને લેબર રૂમમાં લઈ જાય છે. થોડી વારમાં ડોક્ટર પણ આવી જાય છે અને અનુરાધાને ચેક કરે છે. ગર્ભાશયનું મુખ ખોલી ગયું છે. ડિલિવરી થતા સમય લાગશે. સવારે પણ થાય કાં તો બપોર પણ નીકળી જાય, નક્કી નહીં. પેશન્ટને એડમિટ કરવું પડશે. હું બોટલ ચડાવી દઉં છું અને બોટલમાં લેબર પેઇનનું ઇન્જેક્શન મૂકું છું. એટલે સવાર સુધીમાં ડિલિવરી થઈ જશે. ડોક્ટરોએ લેબર રૂમમાંથી બહાર આવી જીયાને કહ્યું. હા સારું કહી જીયા લેબર રૂમમાં અનુરાધા પાસે ગઈ. ડોક્ટર કહે છે કે ડિલિવરી થવામાં હજી વાર છે, એટલે પપ્પા અને તારા જીજીને ઘરે મોકલી દઈએ. હું તારી પાસે રહું છું. અનુરાધાની બાજુમાં મૂકેલી સ્ટૂલ પર બેસતા કહ્યું. હા, પપ્પા અને જીજુને ઘરે મોકલી આપો. નજીક તો છે, કામ પડશે તો બોલાવી લેશું. થોડી વારમાં આદિત્ય પણ આવી જાય છે. અનુરાધાને બેડ પર સૂતેલી જોઈ છે. પેટ પર બાળકના ધબકારા માપવાનું મશીન મૂકેલું હોય છે. ડોક્ટરે ચેક કર્યું. ડિલિવરી થવામાં હજી ઘણી વાર છે એમ કહ્યું છે. જીયા આદિત્યને આવેલો જોઈ એને કહે છે. ઓકે, તો હું ભાઈના છોકરાને ગાડી લઈને ઘરે મોકલી આપું છું અને હું રોકાઈ જાઉં છું. હા, મોકલી આપો. માધવના પપ્પા અને મારા પપ્પા આવ્યા હતા, એમને પણ ઘરે મોકલી દીધા. જીયાએ જવાબ આપ્યો. હોસ્પિટલમાં અનુરાધા સાથે આદિત્ય અને જીયા રહે છે. અનુરાધાને ધીમે ધીમે દુખાવો વધતો જાય છે. સવારે 8 વાગ્યે દુખાવો એકદમ વધારે છે. અસહ્ય પીડામાંથી પસાર થઈ સવારે 10:38 વાગ્યે એક સુંદર બાળકીને જન્મ આપે છે. નોર્મલ ડિલિવરી બાદ બાળક અને માં બંનેને સ્પેશિયલ રૂમમાં લઈ જવામાં આવે છે. બેબીને માનું પહેલું ધાવણ આપવામાં આવે છે. બાળકી એકદમ સ્વસ્થ છે. 3 કિલો અને 400 ગ્રામ એનું વજન હોય છે. અનુરાધા આ જાણીને ખુશ થાય છે. અનુરાધા અને આદિત્ય અને બાળકીને જોઈને ખુશ થઈ જાય છે. આદિત્ય મનોમન ખૂબ જ ખુશ થાય છે, કેમ કે એને તો દીકરી જ જોઈતી હતી. આદિત્ય ઘરે ફોન કરીને ખુશીના સમાચાર આપે છે. થોડી વારમાં અનુરાધાના મમ્મી પપ્પા પણ હોસ્પિટલ આવી જાય છે. મા દીકરી બંનેનો જન્મ એક જ વારે અને એક જ સમયે થયો છે. અનુરાધાનો જન્મ પણ સોમવારે જ સવારે 11 વાગે થયો હતો અને આજે એની દીકરીનો જન્મ પણ સોમવારે જ સવારે 11 વાગે થયો હતો.
અને આજે એની દીકરીનો જન્મ પણ સોમવારે સવારે જ થયો છે. અનુરાધાની મમ્મીએ રૂમમાં મૂકેલી ખુરશી પર બેસતા કહ્યું, 3 દિવસ પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે. અનુરાધા અને બાળકીને પિયરમાં લઈ જવામાં આવે છે. ત્યારે અનુરાધાની મમ્મી દરરોજ બાળકીને નવડાવે છે. એની કાળજીપૂર્વક સંભાળ પણ કરે છે. અનુરાધાને દરરોજ સવારે કમરમાં તેલની માલિશ કરી આપે છે. અનુરાધાનું પણ ઘણું ધ્યાન રાખે છે. હવે અનુરાધાને મનમાં થાય છે કે કેટલી ગલત વિચારતી હતી. જે માતા એક સમયે પ્રેગ્નન્સીના લીધે ગુસ્સે થઈ હતી, એ જ માતા આજે બંનેની ખૂબ જ કેર કરે છે. બાળકીને પણ ખૂબ જ વહાલ કરે છે. ખરેખર માતે માં હોય છે. સંજોગો કહો કે આદિત્યની ઈચ્છા શક્તિ કહો, બાળકીને રાશિ તુલા જ આવે છે. એટલે આદિત્યની રાજકુમારીનું નામ એની ઈચ્છા મુજબ ત્વિષા રાખવામાં આવે છે. અનુરાધા 1 મહિનો રોકાવાની હોય છે, પરંતુ એના મમ્મીને બાળકીની ચિંતા થાય છે. એટલે 3 મહિના સુધી પિયરમાં રહેવા કહે છે. અનુરાધાને પણ હવે લાગે છે કે જ્યાં સુધી મમ્મી સાથે હોય ત્યાં સુધી વધારે સારું, અને બાળકીને સારી રીતે સંભાળતા શીખી જાય છે. પછી દમણ જ જવાનું વિચારે છે. જોત જોતામાં બાળકી પણ 3 મહિનાની થઈ જાય છે. હવે અનુરાધા એને સારી રીતે સંભાળવાનું શીખી જાય છે. હવે બંનેને અનુરાધાની મમ્મી જ દમણ મૂકી આવે છે. 4 મહિનાથી આદિત્ય એકલો રહેતો હોવાથી રૂમની હાલત ખૂબ જ ખરાબ હોય છે. ક્યારેક કચરા પોતું પણ કર્યું ન હોય એમ લાગતું હતું, કારણ કે ટાઇલ્સ પર ધૂળ વધારે જામી ગઈ હતી. અને રસોડાની તો વાત જ ના પૂછો. ટેન પર રહેલા વાસણોમાં આખી ધૂળ જામી ગઈ હોય છે. બાથરૂમમાં તો પગ મૂકવાની પણ ઈચ્છા ના થાય તેવી હાલત થઈ હતી. એ દિવસે અનુરાધાની મમ્મી રોકાઈ જાય છે, અને પછી બીજા દિવસે ત્વિષા સૂતી હોય છે ત્યારે મા દીકરી બંને આખા રૂમની સાફ સફાઈ કરી નાખે છે. રસોડામાં જરૂર સામાન તો ઘરેથી જ લઈ આવ્યા હોય છે, જેથી અનુરાધાને કોઈ તકલીફ ના પડે. કારણ કે હવે ત્વિષા સાથે બહાર નીકળી નહીં શકાય, અને પુરુષોને રસોડાની વસ્તુઓ ખરીદવામાં ખબર ના પડે. બપોર પછી જમીને એની મમ્મી ઘરે જવા માટે નીકળી જાય છે. હવે અનુરાધાની જવાબદારી પણ વધી જાય છે. સવારે આદિત્ય ત્વિષાને રમાડતો હોય ત્યારે એ રસોઈ બનાવે છે, અને સાંજે આદિત્યના આવ્યા પછી સાંજની રસોઈ બનાવે છે. જમીને પછી રાત્રે કપડાં ધોય છે અને કચરા પોતું કરે છે. અનુરાધાએ પ્રેગ્નન્સી દરમિયાન બેડરૂમમાં જે શ્રી કૃષ્ણ ભગવાનનો ફોટો લગાવ્યો હતો, અને એ ફોટાને જોતી હતી. એ જ ફોટાને આજે ત્વિષા જોઈ છે અને જાણે છે કે ભગવાન શ્રી કૃષ્ણને ઓળખી હોય એમ જોઈને સ્માઇલ આપે છે. ખૂબ જ ખુશ થતી હોય છે. ત્વિષા ખૂબ જ તંદુરસ્ત હોય છે. મોટા ભાગે નાના બાળકો બીમાર બહુ પડતા હોય છે, પરંતુ ત્વિષા તંદુરસ્ત રહે છે. ભાગ્યે જ શરદી થતી હોય છે, એ પણ દેશી ઈલાજથી સારી થઈ જાય છે. અનુરાધાની દેરાણીને છોકરો જન્મે છે. ત્વિષાથી 35 દિવસનો મોટો હોય છે. અનુરાધાની દેરાણી પ્રેગ્નન્સી દરમિયાન નિયમિત હોસ્પિટલ જતી હતી અને ટેબ્લેટ પણ લેતી હતી, પરંતુ એના બાળકનો જન્મ સમયે વજન 2 કિલો અને 800 ગ્રામ હોય છે. ત્વિષા એનાથી 35 દિવસ નાની હોવા છતાં એ ક્રિયાનેથી મોટી દેખાતી હતી. બધાને એમ જ લાગતું કે ત્વિષા ક્રિયાનથી મોટી છે. આદિત્ય અને અનુરાધા બંને ત્વિષા સાથે ખુશીથી સમય પસાર કરી રહ્યા હોય છે. ત્યાં એક દિવસ આદિત્યના ફ્રેન્ડનો ફોન આવે છે.
બોલ તેજસ, ઘણા દિવસો પછી ફોન કર્યો ને? મજામાં છે ને? આદિત્ય ઓફિસમાં બેસીને પેપર વર્ક કરતો હોય છે ત્યારે એના ફ્રેન્ડ તેજસનો ફોન આવે છે. મોબાઈલની સ્ક્રીન પર તેજસ નામ જોઈ ફાઇલ નીચે મૂકીને ફોન રિસીવ કરીને બોલે છે, હા મજામાં છું. તમે બધા મજામાં છો ને? હા બધા મજામાં છીએ. તું હજી પણ આફ્રિકા જ છે એમને? શું ચાલે છે ત્યાં? બસ શાંતિ છે. તારે પાછું જોબ કરવા માટે આવવું હોય તો અહીં અત્યારે વેકેન્સી છે. હું વિચારીશ પાછું એ જ કંપનીમાં લેશે. હું 3 વર્ષ રહીને આવી ગયો હતો. મેનેજર સારા છે, હું વાત કરીશ. આવી જા, સાથે કામ કરવાની મજા આવશે. સારું, હવે તો ફેમિલી છે એટલે વિચારવું પડશે. ઓકે આદિત્ય, તારી આવવાની ઈચ્છા હોય તો મેનેજરને રિઝ્યુમ મેલ કરી દેજે. ઓકે બાય. આદિત્ય ફોન મૂકીને પેપર વર્ક કરવા લાગી જાય છે. સાંજે અનુરાધાને વેકેન્સી વિશે વાત કરે છે. અનુ, આજે તેજસનો ફોરેનથી ફોન આવ્યો હતો. એ કહેતો હતો કે ત્યાં વેકેન્સી છે. આદિત્ય બેડ પર અનુરાધાની બાજુમાં બેસતા બોલ્યો, તો તમે શું વિચાર્યું? હજી પાછું ફોરેન જવું છે? ત્રિશાને રમાડતા બોલી, દમણ કરતા ફોરેન સારું છે. ત્યાં વર્ક પણ ઓછું હોય છે અને ટાઈમ ટુ ટાઈમ છૂટી જવાનું. અહીં તો દરરોજ લેટ આવવું છે. પણ અત્યારે જવાની ઈચ્છા નથી. અત્યારે તો મારે ત્રિશા સાથે રહેવું છે. ફ્યુચરમાં જઈશ 4-5 વર્ષ પછી. ત્રિશાને ગાલ પર કિસ કરતા કહ્યું, કેટલી સેલરી આપશે? પહેલા કરતા વધારે જ આપશે. માય 2000 યુપી આપશે. આદિત્યએ અંદાજે કહ્યું, તો રિઝ્યુમ મેલ કરી આપો. ત્યાં સેલેરી સારી આપતા હોય તો જઈ આવો. આપણું ફ્યુચર પણ સારું હશે. ત્રિશાનું ફ્યુચર પણ સારું હશે. ત્રિશાને ખોળામાં લેતા કહ્યું, ત્રણેય જઈએ. અમે બંને પણ આવશું. તો હું અહીં ગવર્મેન્ટ જોબનો ચાન્સ ખોઈ બેસીશ. અહીં રહીશ તો એક્ઝામની પ્રિપેરેશન કરીશ અને કદાચ જોબ મળી જાય, મારું ડ્રીમ પૂરું થઈ જાય. મને પણ તમારાથી અલગ થવાની ઈચ્છા તો નથી થતી, પરંતુ આપણી બેબી માટે, એના સારા ફ્યુચર માટે હું તૈયાર છું. ઓકે, હું રિઝ્યુમ મેલ કરી તો જોઉં છું. આદિત્ય રિઝ્યુમ મેલ કરે છે અને એને જોબ પણ મળી જાય છે. પેર મંથ 2100 સેલરી પેકેજ મળે છે. છતાં પણ આદિત્યને વાઇફ અને બેબીને છોડીને જવાનું મન નથી થતું. એ નારાજ હોય છે, પરંતુ બેબીને બેસ્ટ લક્ઝરી લાઈફ આપવા માટે એ રેડી થઈ જાય છે. 2 મહિનામાં આદિત્યને વિઝા મળી જાય છે અને ફ્લાઇટની ટિકિટ પણ બુક થઈ જાય છે. ત્રિશા પણ 8 મહિનાની થઈ જાય છે. જેમ જેમ આદિત્યને ફોરેન જવાનો દિવસ નજીક આવતો જાય છે, તેમ તેમ અનુરાધા ઉદાસ થતી જાય છે. આદિત્ય ને હું મારી ઈચ્છાથી મોકલું છું, પરંતુ હવે એના વગર મને પણ નહીં ગમશે. સગાઈ થઈ એ પછી 3 મહિનામાં જ એમને ફર્સ્ટ ટાઈમ જોબ મળી ગઈ હતી. ત્યારે એ જવા માંગતા હતા. ફોરેન જોબ કરવું એમનું ડ્રીમ હતું. તે સમયે મારી ઈચ્છા નહોતી, છતાં આદિત્યની ખુશી માટે મેં હા પાડી હતી. એ પછી 3 વર્ષ ત્યાં રહ્યા અને પછી આવ્યા ત્યારે મેરેજ થયા. ફક્ત 1.5 વર્ષ અમે સાથે રહ્યા. મેં પણ ક્યારેય મેરેજ પછી એને પાછું મોકલવાનું વિચાર્યું નહોતું, પણ આજે દિલ પર પથ્થર રાખીને પણ બેબીના સારા ફ્યુચર માટે મોકલવા તૈયાર છું. હા, 5 વર્ષ પછી અમારું ફ્યુચર બ્રાઇટ હશે. એ માટે હું એમની જુદાઈ સહન કરી લઈશ. સેકન્ડ ટાઈમ એ જ કંપનીમાં
પાછા જોબ કરવા જાય છે, એટલે હવે લોક ટાઈમ તો ત્યાં રહેવું જ પડશે. આજે આદિત્યની એક વાત ખૂબ જ યાદ આવે છે. એ સગાઈ પછી ફોરેન ગયા હતા અને હું ફોન પર કહેતી હતી કે મેરેજ પછી હું ક્યારેય ફોરેન નહીં જવા દઉં. ત્યારે આદિત્ય કહેતા હતા કે જોજે, મેરેજ પછી તું જ સામેથી મને બેબીના ફ્યુચર માટે ફોરેન મોકલીશ. તે સમયે હું એમને કહેતી હતી કે આવું ક્યારેય નહીં થાય, હું નહીં જવા દઉં. પણ આજે હું ખોટી સાબિત થઈ. આદિત્ય સાચા હતા. થોડા દિવસો પછી આદિત્ય ફોરેન ચાલ્યો જાય છે અને અનુરાધા અને બેબીને પિયરમાં મૂકી જાય છે. અનુરાધા પણ બેબીની કેર કરે છે. આદિત્ય દરરોજ વિડીયો કોલ કરે છે. અનુરાધા એક્ઝામની પ્રિપેરેશન પણ કરે છે. 3 વર્ષ પછી અનુરાધાનું ડ્રીમ પણ પૂરું થાય છે. એને પણ સારી જોબ મળી જાય છે અને ત્રિષા પણ ખૂબ જ કુશળાક બુદ્ધિની અને હોશિયાર હોય છે. અનુરાધાના ગર્ભ સંસ્કાર રંગ લાવ્યા. એને જે સંસ્કાર આપ્યા હતા એ હવે દેખાતા હતા. મિત્રો, આજે આ વાર્તા સંપૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને ગમી હશે અને તમારે શું કહેવું છે તે કોમેન્ટમાં કહેજો. અને પસંદ આવી હોય તો લાઈક અને તમારા બધા મિત્રો સાથે શેર કરજો. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા તમારા પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. અને મિત્રો, આ ટોટલ આપણે 3 ભાગમાં બનાવેલી હતી. તો પહેલો ભાગ ના સાંભળ્યો હોય તો સાંભળી લેજો, મજા આવશે. અને અમારી કોઈ પણ ભૂલ હોય તો અમને તમે ચોક્કસ જણાવી શકો છો કોમેન્ટ બોક્સમાં.